નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મુખ્ય સમાચારથી। વસ્તુ અને સેવા કરની ટકાવારી 66 જેટલી ચીજવસ્તુ ઉપર ઘટાડવાનો નિર્ણય કરે છે જીએસટી કાઉન્સિલ। આગામી રવિવારે યોજાનાર બેઠકમાં વધુ કેટલીક વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાનો સંકેત આપે છે નાણામંત્રી। લોકહિત માટે સાહસિક નિર્ણય કરતી સરકાર આઝાદી પછી પહેલી વખત કેન્દ્રમાં આવી હોવાનું કહે છે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની। સબકા સાથ સબકા વિકાસ સંમેલનને લીધે મોદી સરકારની અનેક સિદ્ધિઓથી વાકેફ બન્યું પોરબંદર। ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કહે છે મહેસાણાની ઘટનામાં માનવતા નેવે મૂકી રાજકીય ફાયદો ખાટવા કોશિશ કરે છે કોંગ્રેસ। પીડિત પરિવારને ન્યાય અને સાચી તપાસ માટે ભાજપ નેતૃત્વ અને રૂપાણી સરકાર કટિબદ્ધ હોવાનું કહ્યું। બેટ દ્વારકા અને લખપત ખાતે આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાની બેનમૂન કાયાપલટ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી જાહેર કરે છે મુખ્યમંત્રી। ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે તેમણે આશીર્વાદ માંગ્યા કે દેશનું ગ્રોથ એન્જિન બને ગુજરાત। અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓવલમાં રમાયેલી અંતિમ ગ્રુપ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો। ગુરુવારે સેમીફાઇનલમાં બાંગ્લાદેશ સામે ભારતનો મુકાબલો થશે। સમાચાર વિસ્તારપૂર્વક। નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર કર્યું છે કે 66 જેટલી ચીજવસ્તુ ઉપર જીએસટીની ટકાવારી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। 133 આઇટમ ઉપર વસ્તુ સેવા કરના દર ખૂબ વધારે હોવાથી ઘણી રજૂઆત મળતા જીએસટી કાઉન્સિલની બેઠક ગઈકાલે મળી હતી અને ચર્ચા વિચારણાને અંતે 33 આઇટમ ઉપર ટેક્સ ઘટાડવાનો હતો। વેપારી ઉત્પાદક તથા રેસ્ટોરન્ટ માટે જીએસટી પાત્રતાની રકમ 50 લાખ હતી તે વધારી 75 લાખ કરાઈ છે। ઇન્સ્યુલિન ઉપર 12% બદલે 5% લાગશે। 100 રૂપિયાથી ઓછી રકમની ટિકિટ ઉપર 18% ટેક્સ લાગે તેવો પ્રસ્તાવ મંજૂર કરાયો છે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓવલમાં ભારતે તેની અંતિમ ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે। દક્ષિણ આફ્રિકાએ ભારત સામે જીત માટે 192 રનનું લક્ષ્યાંક આપ્યું હતું। શિખર ધવનના 78 અને વિરાટ કોહલીના 76 રનની મદદથી ભારતે 38 ઓવરમાં જ આ લક્ષ્યાંક પૂરું કર્યું હતું। સેમીફાઇનલમાં ગુરુવારે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે। દક્ષિણ આફ્રિકા સાથેની આ મહત્વપૂર્ણ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો। દક્ષિણ આફ્રિકાની શાનદાર શરૂઆત કરી હતી ત્યારે તેની પ્રથમ વિકેટ 74ના સ્કોરે અમલાની વિકેટ પડી હતી। તે 34 રન બનાવી અશ્વિનની બોલિંગમાં વિકેટ પાછળ ધોનીના હાથે કેચ થયો હતો અને ત્યારબાદ ડિકોકને 53 રને જાડેજાએ બોલ કર્યો હતો। ડિકોકની વિકેટ બાદ દક્ષિણ આફ્રિકાના તમામ ખેલાડીઓ એક પછી એક પેવેલિયન ભેગા થતા માત્ર 44.3 ઓવરમાં 191 રને આફ્રિકા ઓલ આઉટ થઈ ગયું હતું। ફૂટબોલનો ક્રેઝ વધારનારી ઉર્જા ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગાંધીનગર ખાતે રવિવારે મહારાષ્ટ્ર અને દાદરા નગર હવેલીની ગર્લ્સ ટીમ વચ્ચે રમાયેલી એકતરફી રહેલી હતી કેમ કે મહારાષ્ટ્રની ટીમ 14-0થી આ મેચ જીતી ગયું અને આ સાથે મહારાષ્ટ્રની ગર્લ્સ ટીમ 6 પોઈન્ટ મેળવીને ટેબલમાં સૌથી આગળ નીકળી ગયું છે અને દાદરા નગર હવેલીની ટીમ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે। બીજી બાજુ અમદાવાદમાં રમાયેલી ગોવા અને દીવ દમણની બોયઝ ટીમ વચ્ચેની મેચ પણ ગોવાની તરફેણમાં રહી હતી જેમાં ગોવા બોયઝ ટીમે 14-0થી દીવ દમણ બોયઝને માત આપી હતી તેમજ આ જીત સાથે ગોવાએ સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે। ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની પહેલી સેમીફાઇનલ આજે સવારે રમાઈ રહી છે જ્યારે ગોવા અને આંદામાન નિકોબાર વચ્ચેની બીજી સેમીફાઇનલ મેચ આજે સાંજે 5 વાગે રમાશે। ऑलरेडी हम लोग सेमीफाइनल्स में प्रवेश कर चुके हैं। हम लोग कल सेमीफाइनल्स में महाराष्ट्र के सामने खेलेंगे और जो महाराष्ट्र अच्छी टीम है और हम लोग यही इच्छा से उतरेंगे कि हम लोग बहुत अच्छा परफॉर्मेंस दें और आज से ज़्यादा अच्छा परफॉर्मेंस दें। बहुत सारे प्लेयर्स नेशनल्स के लिए सिलेक्ट हो और ये भी चाहते हैं कि काफ़ी सारे प्लेयर्स हम लोग के वुमेन्स आई लीग जो स्टार्ट होने वाला है उसके लिए भी सिलेक्ट हो और उसके लिए भी खेलें।
ગુજરાતમાં બેટ દ્વારકા અને લખપત ખાતે આવેલા ઐતિહાસિક ગુરુદ્વારાનો ઉત્તમ વિકાસ કરવા માટે 10 કરોડ રૂપિયા જેટલી માતબાર રકમ ફાળવવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી છે. ગુરુ ગોવિંદ સિંહની 350મી જન્મજયંતિની પ્રકાશ પર્વ તરીકે પર્વ શરૂ થયેલી દેશવ્યાપી ઉજવણી હેઠળ અમદાવાદમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ત્યાગ અને બલિદાન માટે કદી પાછી પાની નહીં કરનાર શીખ સમુદાયને ગુજરાત વદી બિરદાવ્યો હતો. દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બને તેવા આશીર્વાદ માંગવા સાથે મુખ્યમંત્રીએ ગુરુ ગ્રંથ સાહેબને માથું ટેકાવ્યું હતું. શીખ સંપ્રદાય સાથે ગુજરાતનો સંબંધ કેટલો પ્રાચીન છે તેની છણાવટ પણ પંજપ્યારેના સંદર્ભ સાથે કરી હતી. પંજપ્યારે પૈકીના એક મહેકમ સિંહનું વતન બેટ દ્વારકા હતું. ગુજરાત સરકાર ભાગ્યશાળી છે કે ગુરુ ગોવિંદસિંહજી એના 350 વર્ષની પ્રકાશ પર્વની ઉજવણી એ ઉજવવાનું સૌભાગ્ય આપને મળ્યું. મને આનંદ છે કે સમગ્ર ગુજરાતના શીખ પરિવાર હજારોની સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે. સાથે બિન શીખ એટલે કે હિન્દુ પરિવારો એ પણ ઉજવણીમાં ભાગ લઈ રહ્યા છે. શ્રેષ્ઠ ભારત એક ભારત એ યથાર્થ આપણે ઠરાવવા માટે આ જબરદસ્ત ઉજવણી રાજ્ય સરકારે કરી છે. સૌરાષ્ટ્રમાં વેરાવળ ખાતે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પહોંચ્યા હોવાથી ગામડે ગામડેથી ભાજપ કાર્યકરો તેમના માર્ગદર્શન માટે ઉમટી પડ્યા હતા. સૌનો સાથ સૌનો વિકાસ સંમેલનમાં તેમણે કહ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં ભારતે જોયું છે કે ગરીબ, દલિત, વંચિત, શોષિત અને પીડિતના ઉત્થાન માટે સમર્પિત હોય તેવી મોદી સરકારનો ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. મંગળયાનથી માંડી મુદ્રા યોજના અને જનધનથી માંડી વિમુદ્રીકરણ જેવી તમામ સફળતાનું વિગતવાર બયાન સ્મૃતિ ઈરાનીએ આ સંમેલનમાં રજૂ કર્યું હતું. કોંગ્રેસ તદ્દન નિષ્પ્રાણ બની ચૂકી હોવાની વાત કહેતા તેમણે દાવો કર્યો હતો કે જનતાનો ભરોસો ઉઠી ગયો હોવાથી કોંગ્રેસ આપોઆપ ભૂંસાઈ જવાની છે. ખુદ જેનું ભવિષ્ય ડામાડોળ છે તે દેશનું ભવિષ્ય ક્યાંથી સુધારશે તેવો મુદ્દો પણ તેમણે રજૂ કર્યો હતો. मैं आज कम से कम इतना जरूर कहूंगी कि जनधन योजना के माध्यम से 28 करोड़ हिंदुस्तानियों को बैंक से जोड़ने का जो प्रयास है वो अपने आप में मेरे अनुभव में बहुत ही लाभदायक रहा हमारी जनता के लिए. साथ ही मुद्रा योजना के माध्यम से लगभग 7 करोड़ 90 लाख नागरिकों तक मुद्रा योजना का जो लाभ पहुंचा है मुझे लगता है वो भी अपने आप में ऐतिहासिक है. પોરબંદર ખાતે ભાજપ દ્વારા યોજાયેલા સબકા સાથ સબકા વિકાસ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની હાજર રહ્યા હતા અને 3 વર્ષમાં મોદી સરકારે હાંસલ કરેલી અનેક સિદ્ધિઓથી લોકોને વાકેફ કર્યા હતા. લોકહિતમાં સાહસિક નિર્ણય કરતી સરકાર પહેલી વખત કેન્દ્રમાં આવી હોવાનો દાવો સ્મૃતિ ઈરાનીએ આ પ્રસંગે કર્યો હતો. 2 રૂપિયામાં માનવ જિંદગીનું વીમા કવચ આપતી યોજનાથી માંડીને ગરીબ મા બહેન દીકરીને ચૂલાના ધુમાડામાંથી મુક્તિ આપતી ઉજ્જવલા યોજના સુધીની કામયાબી તેમણે વર્ણવી હતી. પ્રધાનમંત્રી મોદીનું નેતૃત્વ મળતા ભારતની છબી દેશ દુનિયામાં અત્યંત ઉજ્જવળ બની હોવાનું શ્રી બોખરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું. ઇફકોના ઉપાધ્યક્ષ અને સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા આ પ્રસંગે હાજર રહ્યા હતા. ऑक्शन से भारत की तिजोरी में 3,90,000 करोड़ रुपया दर्ज करवाया नरेंद्र मोदी की सरकार. હું ફસાયેલો છું, દેશની બહાર મારી રક્ષા કરો, મને સરકાર ત્યાંથી બચાવીને ઘેર પાછું મોકલે અને 18,000 એવા નાગરિકોને ભારત સરકારે વિદેશમાંથી રેસ્ક્યુ કરીને પોતાના ઘેર પોતાના ગામમાં પહોંચાડી દીધી. સૌરાષ્ટ્રમાં ભાવનગર પંથકના પાલીતાણામાં ગઈકાલે ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ થવાને કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જ્યારે ભારે વરસાદના કારણે પાલીતાણા નજીક આવેલા મોખડકા ગામની રજાવળ નદીમાં પૂર આવતા ભાવનગર પાલીતાણા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો, જેથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા, જે ગારિયાધારવાળા રસ્તે થઈને પાલીતાણા પહોંચ્યા હતા. દરમિયાન તંત્ર દ્વારા રસ્તો ચાલુ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરી દેવાઈ હતી. પાલીતાણામાં ફસાયેલ યાત્રાળુઓનો વાહન વ્યવહાર વાયા ગારિયાધાર શરૂ કરી દેવાયો હતો. અને મારી ગાડીઓ લગભગ સામાકાંઠે 4 ગાડી જેવી મને મેસેજ મળ્યા છે. 4 ગાડીઓ ફસાણી અને ગાડી કોઈ નીકળે એવી હાલત છે નહીં. એટલે હવે હું એને રિટર્ન કરી અને વાયા ઘોડીડાળ થઈ
અને રિટર્ન કરીને પાલીતાણા લેવડાવું છું. અને પાણી એટલું બધું છે કે અહીંયા કોઈ ગાડી નીકળે એવી પોઝિશન છે જ નહીં, કે છેલ્લા કદાચ 2 દિવસમાં કરે તો. મહેસાણાની ઘટનાને લઈને કોંગ્રેસ માનવતા નેવે મૂકીને રાજકીય રોટલા શેકી રહી હોવાનો આક્ષેપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપા પીડિત પરિવારને તટસ્થ ન્યાય અપાવવાના પક્ષમાં છે. કોંગ્રેસ એ માત્ર રાજકીય રોટલો શેકવા નીકળી છે. ભારતીય જનતા પાર્ટી ખુલ્લા મને આ તપાસ કરવા માટે એમના પરિવારજનોને પણ સાંત્વના આપીએ છીએ. એફઆઈઆર દાખલ કરો, તમને દેખાય એ પ્રકારે ન્યાયિક રીતે અમે સાર્વજનિક તપાસ કરી અને જે કાંઈ દોષિતો છે એમની ઉપર સખ્તમાં સખ્ત પગલાં લેવા માટે સરકાર જ્યારે ઓપન છાપામાં આપતી હોય એ પણ બહુ મોટી બાબત છે. ક્યારે આ પ્રકારની ઘટનાઓ એ કોંગ્રેસ વખતે આવું કોઈ પણ કર્યું નથી. કોંગ્રેસ વખતે પણ અનેક આવા કસ્ટોડિયન ડેથ થયા હશે, ક્યારે એમણે સીબીઆઈ તપાસ આપી, ક્યારે કાંઈ બધું બન્યું છે. છતાં અમે કહીએ છીએ કે એફઆઈઆર દાખલ કરાવવા માટે અમારું મન ખુલ્લું છે, કે અમારું મન ખુલ્લું છે એટલા માટે જ બીજી વાર પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. સમાજ હવે ઘણો બધો જાગી ગયો છે, પાછો વળ્યો છે અને ખોટે ખોટું વિના કારણ ગુજરાતની અશાંતિમાં ગુજરાત જાય, શાંત ગુજરાત ડોળાય એ પ્રકારનું એમનું વાતાવરણ કરવાની પહેલેથી ટેવ છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથેનું પ્રતિનિધિ મંડળ રાજભવન પહોંચ્યું હતું અને રાજ્યપાલ ઓપી કોહલીને આવેદનપત્ર અર્પણ કર્યું હતું. ઉત્તર ગુજરાત સહિત ઠેક ઠેકાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે પ્રજા સાથે પોલીસનું વર્તન સુધરે અને પોલીસ સાચા અર્થમાં પ્રજામિત્ર બને તેવી અપેક્ષા તેમણે રાજ્યપાલ દ્વારા રૂપાણી સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગઈકાલે ઊંઝા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ઉમિયા માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને માતાજીની મહાઆરતીમાં ભાગ લીધો હતો. તેમની સાથે પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ, પ્રદેશ યુવા ભાજપા પ્રમુખ ઋત્વિજ પટેલ અને પ્રદેશ પ્રવક્તા હર્ષદ પટેલ પણ જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે મા ઉમિયાજીના ગુજરાતના વિકાસ અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ લોકો પર હંમેશા રહ્યા છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલ પ્રવાસન સ્થળ ઝાંઝરીના ધોધમાં ડૂબવાની અવારનવાર ઘટનાઓ બનતી રહે છે, જેમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે. અમદાવાદથી આવેલ એક પરિવાર માટે રવિવારનો દિવસ ગુજારો સાબિત થયો હતો. આ પરિવાર 2 યુવાન દીકરીઓ ઝાંઝરીના ધોધમાં નહાવા જતા ઊંડા પાણીમાં ડૂબી જવાથી પરિવારની નજર સામે જ આ બંને દીકરીઓ મોતને ભેટી હતી. દરમિયાન અહીંના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે દર શનિવારે અને રવિવારે ઘણા સહેલાણીઓ અહીં આવે છે, પરંતુ યોગ્ય બંદોબસ્તનો અભાવ હોવાથી આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. રોજ જ્યાં અજાણ્યા લોકો આવતા હોય ત્યાં આવી દુર્ઘટના બનતી હોવાથી ત્યાં લાઈફ ગાર્ડ રાખવાની માંગ થઈ રહી છે. દૂધ જોવા ગયા હતા કે દૂધની શું પરિસ્થિતિ છે અને અમે જોયું કે દીકરીઓ જે તણાઈ રહી છે અને કોઈ બચાવવા વાળું પણ નહોતું. ના કોઈ સૂચનાનું બોર્ડ હતું, ના કોઈ પોલીસ તંત્ર ત્યાં હાજર હતું. પોલીસની બેદરકારી સીધી અહીંયા દેખાઈ રહી હતી. કલેક્ટરને પણ જાણ કરી હતી, કલેક્ટરે પણ કોઈ દિવસ આ ધ્યાન નથી આપ્યું. આખા વર્ષ દરમિયાન 10 થી 20 જેટલા લોકો અહીંયા દર સાલ મૃત્યુ પામે છે. એટલે સામાજિક કાર્યકર્તા તરીકે અમારી માંગ છે કે આને કોઈ પણ વ્યવસ્થિત આયોજન કરી અને અહીંયા મૃત્યુ ના થાય અને પર્યટન સ્થળ તરીકે આનો વિકાસ થાય એવી અમારી માંગ છે. પ્રસાર માધ્યમો અને ટેકનોલોજીની તંદુરસ્તી પર થતી અસર આ વિષય ઉપર અમદાવાદમાં શહેરના નામાંકિત ડોક્ટરો દ્વારા એક જનજાગૃતિ સેમિનાર યોજાઈ ગયો. સમાજમાં મોબાઈલ, કમ્પ્યુટર અને મીડિયા ક્ષેત્રનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. તે યુવા માનસ માટે લાલબત્તી સમાન છે. ઇલેક્ટ્રોનિક સાધનોના વધુ પડતા ઉપયોગના કારણે રેડિયેશનના લીધે યુવાનો ઉપર શારીરિક અને માનસિક આડઅસરો થઈ રહી છે. તેના કારણે યુવાનો પોતાની કારકિર્દી અને સોશિયલ લાઈફથી દૂર થઈ જઈ રહ્યા છે. તેથી હાલ મોબાઈલ, કમ્પ્યુટર અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વિવેકપૂર્વક કરવો અનિવાર્ય છે, તેમ ડોક્ટર આનંદ શુક્લએ જણાવ્યું હતું. સ્પેનના
સ્પેનના રફેલ નડાલ ફ્રેન્ચ ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. આ તેમનો 10મો ફ્રેન્ચ ઓપન ખિતાબ છે, જે એક રેકોર્ડ છે. ફાઇનલમાં તેનો મુકાબલો સ્વિટ્ઝરલેન્ડના વાવરિકા સામે થયો હતો, જેમાં નડાલે વાવરિકાને સીધા સેટમાં 6-2, 6-3, 6-1 થી પરાજય આપ્યો હતો. વાવરિકા પરાજય સાથે સાથે તેમનું ચોથું ગ્રાન્ડ સ્લેમ અને બીજું ફ્રેન્ચ ઓપન ટાઇટલ જીતવાથી ચૂક્યા હતા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.